નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 157 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખાસ અગત્યના 4 મુદ્દાઓ વિશે આપણે વાત કરીશું. એ પૈકી જે સૌથી પહેલો મુદ્દો છે એ ખૂબ અગત્યનો વૈજ્ઞાનિક કાર્યક્રમ છે જેનું નામ છે યુવિકા. કદાચ આ નામ તમે સાંભળ્યું પણ હશે. ભારત અને સમગ્ર વિશ્વમાં જે સંસ્થા પ્રખ્યાત છે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા દ્વારા વર્ષ 2019 થી એટલે કે આજથી છેલ્લા 7 વર્ષોથી આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. યુવિકાનું પૂરું નામ છે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. આ પૂરું નામ પરીક્ષામાં પૂછાયેલું છે. યુવિકા કાર્યક્રમ કઈ સંસ્થા ચલાવે છે એ પણ પૂછાયેલો સવાલ છે. એટલે આ જે ટોપિક છે એમાંથી અલગ અલગ દ્રષ્ટિકોણથી પરીક્ષાઓમાં સવાલો આવેલા છે. તો મિત્રો, જેમ કોઈ પણ મોટી સંસ્થા હોય, ઓર્ગેનાઇઝેશન હોય, તેને હંમેશા એક વાતની ચિંતા રહેતી હોય કે ભાઈ આવનારા સમયમાં, ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો, સારા સંશોધકો, સારા એન્જિનિયર્સ લોકો, સારા વહીવટદારો આપણી સંસ્થામાં જોડાવા જોઈએ. કારણ કે અત્યારનો જે આપણું હ્યુમન રિસોર્સ હોય, જે માનવ બળ હોય, એ તો સમયાંતરે શું થશે, તો એ નિવૃત્ત થશે. તો એના માટે એમને રિપ્લેસમેન્ટ કરવા માટે સારું યુવાધન આપણને મળવું જોઈએ. અને એના માટે થઈને ઇસરોએ 2019 થી જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઇસરોની પ્રવૃત્તિઓમાં રસ જાગે એટલા માટે યુવિકા નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અને આ કાર્યક્રમ દોસ્તો એવો હોય છે કે જે દર વર્ષે મે મહિનામાં તેની ઉપર કામગીરી કરવામાં આવતી હોય. એટલે તમે દર વર્ષનું જ્યારે કરંટ અફેર્સ વાંચો છો ત્યારે તેમાં યુવિકા કાર્યક્રમ અચૂકપણે આવશે એટલે આવશે જ. મતલબ કે આ વર્ષે જ આવે છે એવું નથી, 2019 થી દર વર્ષે આવે જ છે. હવે આમાં જે વિદ્યાર્થીઓએ અત્યારના આ ચાલુ વર્ષમાં 9મા ધોરણની પરીક્ષા આપેલી છે, તો 9મા ધોરણની પરીક્ષા આપ્યા બાદ જ્યારે 10મા ધોરણમાં પ્રવેશ મેળવવાના હોય, એ બંને ધોરણોની વચ્ચે જે વેકેશનનો સમયગાળો છે, એટલે મે મહિનામાં 2 અઠવાડિયા સુધી આ વિદ્યાર્થીઓને ઇસરોના અલગ અલગ 7 સેન્ટરો પૈકી જે નજીકના સેન્ટર થતા હશે, આ વિદ્યાર્થીઓને ત્યાં 15 દિવસ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં તેમને સ્પેસ રિલેટેડ એક્ટિવિટી, ભવિષ્યના જે આયોજનો, ભવિષ્યના જે કાર્યક્રમો હોય એમના વિશે સમજાવવામાં આવશે. તેમાં અગત્યના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેતા હોય, ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન વગેરે લોકો પણ અહીંયા આવતા હોય. તો આ કાર્યક્રમ છે દોસ્તો, તેમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. હવે જે 3 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે એ પાછલું ધોરણ એટલે કે 8મા ધોરણની ટકાવારીને ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ સિવાયની બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે. ઓનલાઈન એના ફોર્મ ભરાતા હોય છે, ઓનલાઈન એમના વન કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યુ લેવાતા હોય છે અને પછી પર સ્ટેટ અથવા યુનિયન ટેરેટરી 3 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. એમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિદ્યાર્થીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ગામડાઓથી આવતા હોય એમનું વધારે પસંદગી કે સિલેક્શનના કાર્યક્રમમાં થાય એ પ્રકારનો એપ્રોચ પણ ઇસરો દ્વારા રાખવામાં આવે છે. તો અત્યારે તમને એમ થાય કે સર આ મુદ્દો કેમ તમે ભણાવ્યો, તો એનું એક કારણ છે. તાજેતરમાં જે લોકસભામાં કેન્દ્રીય સ્તરના જે આપણા વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય છે તેના રાજ્ય કક્ષાના મંત્રીએ એક પ્રશ્ન પૂછાયેલો તો યુવિકા કાર્યક્રમ, એના અનુસંધાને આ વાત જણાવેલી છે. અને વધતા આવતા મહિનામાં, મે મહિનામાં આ ઇસરોનું યુવિકા કાર્યક્રમ એની ઉપર કામગીરી થશે. તો મેં તમને જેટલી વિગતો કીધી છે દોસ્તો એ બધી જ તમારા પીડીએફમાં લખાઈને આવશે. ખાસ તો યુવિકાનું પૂરું નામ ધ્યાન રાખજો, યુવા વિજ્ઞાની કાર્યક્રમ. હવે આમાં શું થશે, વિજ્ઞાનીની જગ્યાએ વિજ્ઞાન પણ આપી દેવામાં આવે એટલે એકદમ બારીક તફાવત પણ આપી દેશે. એટલે યુવા વિજ્ઞાન કાર્યક્રમ, તો તમારે એ પ્રકારની કોઈ બાબતમાં પડવાનું નથી. ઓકે, એટલે ખાસ આપણે ધ્યાને રાખીશું. શરૂઆત ક્યારથી થઈ, 19 થી થઈ, બાકી બધી વિગત અહીંયા મેં આપેલી જ છે. મતલબ ઉદ્દેશ એવો છે દોસ્તો કે કદાચ આમાંથી કોઈ વિદ્યાર્થીઓ એવા નીકળે કે જેમને એ ડ્રીમ હોય કે હા સર આપણે જવાનું છે સ્પેસમાં, આપણે કામગીરી કરવાની છે, તો એને અત્યારથી જ માર્ગદર્શન મળે કે મારે આવનારા ધોરણોમાં 11મા 12મા ધોરણમાં કયો વિષય પસંદ કરવો, પછી એન્જિનિયરિંગ મારે કઈ શાખાઓમાં કરવું, તો એના આધારે એનું માઇન્ડસેટ અત્યારથી જ કેવું થાય, તૈયાર થાય. એટલે આ કેચ ધેમ યંગ ટાઈપનો પ્રોગ્રામ છે. મતલબ કે અત્યારે એ જે એકદમ નાની ઉંમરના છે ને ત્યારથી જ એને ઇસરો વાળા શું કરે છે કે પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તો આ આખી વાત થઈ. તમે લોકો આટલા મહત્વના મુદ્દાઓ છે એ જોઈ લેજો. હવે જુઓ, જે વિદ્યાર્થીઓ પસંદ થાય અને કયા કયા 7 સેન્ટર ઉપર લઈ જવામાં આવે છે તો એ તમે ખાસ સમજી લેજો. આપણું અમદાવાદનું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇસરોની જ શાખા છે, ત્યાં પણ આ વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે જે નજીકના રાજ્યના હોય ત્યાં. પછી બેંગ્લોરમાં ઇસરોનું જે વડું મથક છે એની બાજુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટર છે.
તો યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગ્લોર ખાતે થાય છે. પછી તિરુવનંતપુરમ કેરળમાં આવેલું છે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ત્યાં આવેલું છે, તો ત્યાં આ કાર્યક્રમ થાય છે. હૈદરાબાદમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર આવેલું છે, તો હૈદરાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરમાં NRSCમાં આ કાર્યક્રમ થાય છે. પછી આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટા આઇલેન્ડ ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, જેથી આપણે રોકેટ ઉડાન ભરતા હોય છે, તો એ સ્થાન ઉપર રાખવામાં આવે. પછી પૂર્વોત્તર ભારતમાં મેઘાલયમાં શિલોંગમાં નોર્થ ઇસ્ટનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે, તો ત્યાં આ કાર્યક્રમ થાય. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ જે ઉત્તરાખંડના દેહરાદૂનમાં છે, આ 7 હું જે શાખાઓ બોલ્યો ત્યાં આ કાર્યક્રમ આયોજિત થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો લઈ લઈએ. વિશ્વ સ્તરનો અગત્યનો મુદ્દો છે, જે તમારી મારી બધા લોકોની સાથે જોડાયેલો મુદ્દો છે, એ છે સ્વાસ્થ્યનો દિવસ. વર્લ્ડ હેલ્થ ડે, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. દર વર્ષે દોસ્તો એપ્રિલ મહિનાની 7મી તારીખને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કારણ કે સ્વાસ્થ્ય બહુ જ મહત્વની વાત છે. સ્વાસ્થ્ય છે તો જ આપણું અસ્તિત્વ છે, અને તો જ બાકી બધી અર્થવ્યવસ્થા સહિતની બાબતો ટકેલી છે. તો 7મી એપ્રિલ 1948ના દિવસે યુનાઇટેડ નેશન અંતર્ગત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નામની સંસ્થાની સ્થાપના થયેલી, જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે. તો આજે 7મી એપ્રિલના દિવસે જે આ સંસ્થાની સ્થાપના થઈ, એટલા માટે 1950થી આ દિવસ મનાવવામાં આવે છે. એટલે આ મુદ્દો બહુ જ મહત્વનો છે. સમગ્ર વિશ્વમાં આની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026ની વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ શું છે? આ પ્રકારનો સવાલ અચૂકપણે આવી શકે છે. તો આ વર્ષની જે સત્તાવાર થીમ છે દોસ્તો, એ ખાસ સમજી લ્યો. ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. ટુગેધર ફોર હેલ્થ નો મતલબ સ્વાસ્થ્ય માટે આપણે બધા સાથે આવીએ, અને સ્ટેન્ડ વિથ સાયન્સ નો મતલબ એમ થાય કે આપણે વિજ્ઞાનનો આધાર લઈને આગળ આવીએ. બરાબર? સ્ટેન્ડ વિથ સાયન્સ એટલે કે તર્ક સાથે, વિજ્ઞાનની પદ્ધતિઓ સાથે, વિજ્ઞાનની ઉપચાર વગેરે બાબતો સાથે આપણે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ઉપસ્થિત થઈએ. તો આ આખી બાબત છે. ફરીથી એની થીમ તમારે ધ્યાન રાખવાની છે, ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. હવે જુઓ બીજો એક મહત્વનો મુદ્દો કે ભાઈ દર વર્ષે જ્યારે પણ કોઈ અગત્યનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવતો હોય, તો તેની એક વિશ્વ સ્તરની, વિશ્વ કક્ષાની ઉજવણી પણ થતી હોય. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2026 છે, તેની વિશ્વ સ્તરની જે ઉજવણી છે દોસ્તો, એ ફ્રાન્સ દેશના લિયોન શહેરમાં થઈ રહી છે. શા માટે? તો કે ફ્રાન્સ દેશના લિયોન શહેરમાં તાજેતરની અંદર વન હેલ્થ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ પરીક્ષામાં પૂછી શકાય, એટલે ખાસ મહત્વનું છે. ફ્રાન્સનું લિયોન છે, ત્યાં વન હેલ્થ સમિટનું આયોજન થયું છે. તાજેતરમાં આજે 2026નું વર્ષ છે દોસ્તો, તો G7 જે ગ્રુપ છે તેની અધ્યક્ષતા ફ્રાન્સ દ્વારા થઈ રહેલી છે. ઓકે, ફ્રાન્સ દ્વારા એની અધ્યક્ષતા થઈ રહી છે, એટલે G7 ની બહુ જ બધી બેઠકો ફ્રાન્સમાં જ થશે. અને એ દરમિયાન અત્યારે હેલ્થનો મુદ્દો આવ્યો છે, તો ત્યાં વન હેલ્થ સમિટનું આયોજન થયું. તો આ પ્રશ્ન પૂછી શકાય, દેશ શહેરનું નામ આપણા માટે જાણવું જરૂરી છે. મેં તમને હમણાં જ જણાવ્યું છે એ મુજબ આ તારીખે 7 એપ્રિલ 1948ના દિવસે આ WHO નામની સંસ્થાની સ્થાપના થઈ. એટલા માટે આપણે આ દિવસને 1950 થી 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવીએ છીએ. WHO નું વડું મથક તમને પરીક્ષામાં પૂછી શકાય, તો એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે. WHO ના ડિરેક્ટર જનરલનું તમને નામ પૂછી શકાય, તો આ નામ તમે લોકો ખાસ ધ્યાન રાખજો, ડોક્ટર ટેડ્રોસ એધનમ ગેબ્રિયસ. આ પ્રકારનું નામ છે, તો ટેડ્રોસનું નામ તમે લોકો યાદ રાખજો. આ સૌ પ્રથમ આફ્રિકન વ્યક્તિ છે કે જે WHO ના ડિરેક્ટર જનરલ તરીકે અત્યારે સેવા બજાવી રહ્યા છે. તો આ બહુ જ IMP મુદ્દો થયો. ત્યારબાદ યુવાનોમાં આ રમત ખાસ પ્રચલિત છે, IPL. રોજ સાંજે વિદ્યાર્થીઓ અને યુવાનો બધા જ લોકો IPL નો ચસ્કો લાગ્યો હોય એટલે કંઈક ને કંઈક મેચ અને સ્કોર જોવાનો પ્રયત્ન કરી લેતા હોય. પરીક્ષાઓ નજીક હોય તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ IPL ની મેચ જોવાનું ટાળતા નથી. તો આ IPL કે જે 2008 થી ભારતમાં શરૂ થયેલી બહુ જ અગત્યની પ્રીમિયર ક્રિકેટ લીગ છે દોસ્તો, અને તાજેતરની અંદર 2026માં જ્યારે તેની 19મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે, આ 19મી એડિશન ચાલી રહી છે, એ સમયે ભારતના જ એક યુવા પ્લેયર, બરાબર, ભુવનેશ્વર કુમાર, એમણે એક અગત્યની સફળતા પ્રાપ્ત કરી છે. આ વ્યક્તિની સફળતા એવી છે કે IPL ના ઇતિહાસમાં આ પહેલો એવો ફાસ્ટ બોલર છે કે જેને 200 વિકેટ પ્રાપ્ત કરી છે અત્યાર સુધીના તેના કરિયરમાં. આજ સુધીમાં 19 વર્ષના IPL ના કરિયરમાં 200 વિકેટ પ્રાપ્ત કરી હોય એવા માત્ર 2 જ બોલર બન્યા છે, અને એમાં પણ આ પહેલો એવો ફાસ્ટ બોલર બન્યો છે કે જેને આ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી. તો ખાસ જોઈ લેજો, ભુવનેશ કુમાર કે જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ છે, અને તેણે તાજેતરમાં જ 5 એપ્રિલ 2026ના રોજ RCB વતી
ચેન્નઈની જે આરસીબી વતી રમત રમી અને જે ચેન્નઈની ખિલાફમાં મેચ હતી તો તેમાં તેણે ચેન્નઈના બેટ્સમેન આયુષ માત્રેને આઉટ કર્યો અને એ વિકેટ લીધી. એ એની 200મી વિકેટ હતી. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવા પડે. આ એની વિશેષ સફળતા થઈ ગઈ. આ પ્રશ્ન સીધો પરીક્ષામાં પૂછી શકાય. એટલે અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને કદાચ એવું લાગશે કે ફાસ્ટ બોલિંગનું નામ આવે એટલે સીધો બુમરાહ એને યાદ આવે. બરાબર, તો આ સફળતા બુમરાહે લીધી હશે. તો તમારો જવાબ છે એ આ તમારો જવાબ ભુવનેશ્વર કુમાર હોવો જોઈએ. બરાબર, તો આટલા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખજો. આ ટોપ 5 બોલર છે અત્યાર સુધીમાં છેલ્લા 19 વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવા વાળા. તો એમાં જે સૌથી પહેલા નંબર ઉપર છે યુજવેન્દ્ર ચહલ છે, 224 વિકેટ એના નામની છે. ત્યારબાદ ભુવનેશ્વર કુમાર 202 વિકેટ એમના નામે છે. સુનિલ નારાયણની 193, પિયુષ ચાવલા 192 અને અમિત મિશ્રા 174. પણ આ 1, 3, 4 અને 5 આ બધા લોકો સ્પિન બોલિંગ કરે છે અને આ જે વ્યક્તિ છે એકમાત્ર ફાસ્ટ બોલર છે. તો આ મુદ્દો કમ્પ્લીટ થાય. સ્પોર્ટ્સના મુદ્દાઓમાંથી આવા ટાઈપના સવાલો આવી શકે. ત્યારબાદ દોસ્તો બીજો એક ખાસ અગત્યનો મુદ્દો છે અને એ પાછો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. ગુજરાત હાઈકોર્ટનો એક ડિસિઝન છે, એક નિર્ણય છે. એટલે પરીક્ષામાં ખાસ મહત્વની બાબત તરીકે આવે. અત્યારના સમયે કૃત્રિમ બુદ્ધિમત્તા AI નો ઉપયોગ આપણે રોજિંદા કાર્યોમાં કરીએ છીએ અને રોજિંદા વ્યવસાયિક કાર્યોમાં પણ કરી રહ્યા છીએ. એટલે તમામ પ્રકારના ફિલ્ડમાં AI નો ઉપયોગ થાય છે. AI ની મદદથી ઘણા બધા કાર્યો સરળતાથી થાય છે. પણ ગુજરાત હાઈકોર્ટે અત્યારે AI ના ઉપયોગ કરવા અંગે અને કયા ક્ષેત્રોમાં તેના ઉપયોગ ઉપર આપણે ઉપયોગ નહીં કરી શકીએ, પ્રતિબંધ લગાડી શકાય એ અંગેની એક ગાઈડલાઈન જાહેર કરી છે. એ મુજબ ચુકાદા લખવામાં અને ચોક્કસ પ્રકારના ડિસિઝન્સ લેવામાં તમે AI નો ઉપયોગ નહીં કરી શકો. એટલે ગુજરાત હાઈકોર્ટ આ પ્રકારની પહેલી એવી વડી અદાલત બની ગઈ કે જેણે વ્યાપક નિયમ બનાવેલો છે. તો ખાસ તમે લોકો સમજો, આ મોસ્ટ IMP બાબત બને છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એટલે કે એપ્રિલ 26માં ન્યાયિક અને અદાલતી વહીવટમાં AI ના ઉપયોગ અંગેની એક વિગતવાર પોલિસી જાહેર કરી છે અને આ પોલિસીમાં ખાસ સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક નિર્ણયો એટલે કે જ્યુડિશિયલ ડિસિઝન્સ, તર્કના કાર્યો, ચુકાદા અથવા તો ઓર્ડર લખવા, આ બધા કાર્યોમાં AI ના ઉપયોગ ઉપર કેવો પ્રતિબંધ? સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આવું એટલા માટે કારણ કે હાઈકોર્ટ એવું સ્વીકારે છે કે ભાઈ AI ટેકનોલોજી ઝડપથી વિકાસ પામે છે, એ વાત સાચી છે, પણ ન્યાય આપવાનું જે કાર્ય છે દોસ્તો, એમાં માનવીય વિવેક, અંતરાત્માનો અવાજ, અંતરાત્માની લાગણી, કાયદા અને બંધારણીય મૂલ્યો, આ બધી વાતનો સમન્વય થવો જોઈએ. તો હાઈકોર્ટ એમ કહે છે કે અત્યારનું AI આના માટે સક્ષમ નથી, એટલે એને અટકાવવું જોઈએ. એટલે એને ચોક્કસ પ્રકારના પ્રતિબંધનો છે એ મૂક્યા છે. બરાબર, કે પ્રતિબંધિત વપરાશ, કે આવું કામ તમારે નહીં કરવાનું. કેવા કામ નહીં કરવાના? તો જો કોઈ પણ પ્રકારના ન્યાયિક નિર્ણયો લેવા, કોઈ પણ તર્ક કરવા, કાયદાનું અર્થઘટન કરવું. કાયદાનું અર્થઘટન તમે AI ની મદદથી નહીં કરી શકો, તમારે જાતે કરવાનું છે. બરાબર, કાયદો શું કહેવા માંગે છે, એની ભાવના શું છે, એ AI ની પાસે તમે શીખી નહીં શકો, એનો ઉપયોગ નહીં કરી શકો. કાયદાનું અર્થઘટન જાતે કરો. તથ્યોનું વિશ્લેષણ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કરવાનું અને પુરાવાનું મૂલ્યાંકન પણ તમારે જાતે કરવાનું. આ બધા કાર્યોમાં AI નો ઉપયોગ નહીં કરવાનો. આ ઉપરાંત જજમેન્ટ, અંતિમ આદેશ, ઇન્ટરિમ ઓર્ડર એટલે વચગાળાનો ઓર્ડર, બેલ, સજા, એને સંબંધિત જે કઈ બાબત છે તો એ લખવું કે એનો જે ડ્રાફ્ટ તૈયાર કરવો, એમાં AI નહીં વાપરી શકાય. AI દ્વારા જનરેટ કરેલું કન્ટેન્ટ હશે, પછી ભલે એમાં જજ સુધારો કે રિવ્યુ કરે તો પણ આપણે એને ચલાવવાનું નથી. પુરાવા બનાવવા માટે કે બદલવા કે સુધારવા માટે AI નો ઉપયોગ આપણે કરવાનો નથી. બરાબર, તો આ આખી બાબતો ધ્યાને રાખવાની છે. હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના જજો, રજિસ્ટ્રી સ્ટાફ, લીગલ આસિસ્ટન્ટ્સ, ઇન્ટર્ન્સ વગેરે બધા ઉપર લાગુ પડે છે. તો શું AI નો ઉપયોગ ન્યાયપાલિકામાં કરવાનો જ નથી? તો ના, એવી વાત નથી. કેટલાક કાર્યોમાં મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે, જેમ કે લીગલ રિસર્ચ, ટ્રાન્સલેશન કરવું છે, ડ્રાફ્ટની ભાષામાં સુધારો કરવો છે, તો આ બધામાં તમે સંશોધન કામ કરવા છે, વહીવટી કાર્યો, તો આ બધામાં તમે આંશિક રીતે AI નો ઉપયોગ કરો છો. બરાબર, તો અહીંયાથી સવાલ આવી શકે અને આ વસ્તુ તમારે લોકોએ ખાસ એથિક્સના કેસમાં, એથિક્સના પેપરમાં, નિબંધના પેપરમાં, આ બધામાં ધ્યાનથી લખવું પડશે. ઓકે, તો અહીંયા આજના 4 ટોપિક પૂરા થાય છે દોસ્તો. આપણે ડેઇલી બેઝિસ ઉપર મળી રહ્યા છીએ અને નાના નાના ટોપિક ભણીએ છીએ. જો 4-5 ટોપિક ભણવાથી તમારું ડેઇલી બેઝિસ ઉપર ઘણું ખરું કરંટ અફેર્સ તૈયાર થાય છે. જનરલી કરંટ અફેર્સ એ કઈ રોજ 2 કલાક ભણવાનો વિષય નથી. કરંટ અફેર્સ દોસ્તો સ્માર્ટ રીતે ભણો ને
તો અડધી કલાક 30 મિનિટ તમે આપો. રમતા રમતા તમે આઈએમપી વિગતો ભણી શકો છો. હા, પરીક્ષા નજીક હોય ત્યારે આપણે જાજી કલાકોનું રિવિઝન કરીએ એ સારું લાગે. બાકી રોજ 2 કલાક, અઢી કલાક લઈને કરંટ લઈને બેસીએ તો એક બહુ જ અયોગ્ય બાબત કહેવાય, થોડું મિસમેનેજમેન્ટ કહેવાય. કારણ કે જો જ્યારે કોઈ વિદ્યાર્થી માની લઈએ કે ભાઈ વ્યવસ્થિત રીતે 8 કલાક પણ અભ્યાસ કરે છે, તો આ 8 કલાકના અભ્યાસમાં દાખલા તરીકે જો 2 કલાક પણ કરંટ અફેર્સ કરે એટલે એનો મતલબ થયો સીધું 25% તૈયારી તમે માત્ર કરંટ ઉપર જ કરો છો. એટલે 30 મિનિટથી વધારે કરંટ તમારે નથી કરવાનું. મળીએ. જય હિન્દ, જય ભારત.